चिखली तालुकाना खूंद गामे श्रीराम युवक मंडल तथा तालुका पंचायत का सम्राटना संयुक्त उपक्रमे गणेश जन्मोत्सवनी भव्य અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। ગામમાં વહેલી સવારથી જ ભક્તિભાવ છવાયેલો જોવા મળ્યો હતો। ગણપતિ બાપાના જન્મોત્સવ નિમિત્તે શ્રીરામ યુવક મંડળ તથા તાલુકા પંચાયત का सम्राट मंडल द्वारा विधिवत पूजा अर्चना तथा आरती કરવામાં આવી હતી। ત્યારબાદ કેક કાપીને ગણેશ જન્મોત્સવની ખુશી ઉજવવામાં આવી હતી, જેમાં મંડળના સભ્યો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। શ્રી રામ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવને વિશેષ આકર્ષણ સાથે ઉજવવાની પરંપરા નિભાવવામાં આવી રહી છે। ગયા વર્ષે યોજાયેલા ગણેશ ઉત્સવ દરમિયાન મંડળ દ્વારા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની ભવ્ય આકૃતિ તૈયાર કરવામાં આવી હતી, જે ગ્રામજનો ઉપરાંત ચીખલી તાલુકાના અનેક ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। મોટી સંખ્યામાં ભક્તોએ આ આકૃતિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ વર્ષે યોજાયેલા ગણેશ જન્મોત્સવ દરમિયાન પણ મંડળ દ્વારા આવનાર ગણેશ ઉત્સવને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી। મંડળના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે આવનાર ગણેશ ઉત્સવમાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવા કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવશે। આ પ્રતિકૃતિ દ્વારા ભક્તોને કાશી વિશ્વનાથના દર્શનનો લાભ આપવામાં આવશે। શ્રી રામ યુવક મંડળના આ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રયાસોને ગ્રામજનો દ્વારા વખાણ કરવામાં આવ્યા હતા। આ ઉજવણીથી ગામમાં ભક્તિ, એકતા અને સંસ્કારનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। जिगर तलाविया श्रीराम युवक मंडल पंचायत का सम्राट मंडल आयोजक आ वर्षे આપણે ગણેશ જન્મ જયંતિનું આયોજન ઉજવવામાં અને ધૂમધામથી ગણેશ જયંતિ ઉજવવામાં આવી છે અને એના ભાગરૂપે આવનાર ગણેશ ઉત્સવ 2026ની તૈયારીના ભાગરૂપે અમે ગયા વર્ષે જે ત્રંબકેશ્વર મંદિરનું નિર્માણ કર્યું હતું, એમાં ગામજનો અને ભાવિક ભક્તોનો અભૂતપૂર્વ સાથ અને સહકાર મળ્યો હતો। એનાથી પ્રેરણા લઈને અમે આવતા વર્ષે 2026માં ગણેશ ઉત્સવમાં શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ। તો આ પાવન અવસરે સર્વ ભાવિક ભક્તોને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા, તાલુકા પંચાયત કા सम्राट की जय।